મતદાનમાં ગુજરાતના ઉદ્યોગપતિઓએ પણ પોતાની ફરજ નિભાવી હતી અને તેઓ આગળ આવ્યા હતા। આજે સવારે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મતદાન કર્યું હતું। તેઓ પોતાના પત્ની સાથે મતદાન કરવા માટે આવ્યા હતા। ત્યાં તેમણે જણાવ્યું હતું કે ભારત આવનારા વર્ષોમાં પણ ગ્રોથ કરતો રહેશે। સાથે જ નિર્માના સંસ્થાપક કરસનભાઈ પટેલે પણ આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। તો સાથે જ હેસ્ટર બાયોના એમડી એન્ડ સીઈઓ રાજીવ ગાંધીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય ઘણું સારું દેખાઈ રહ્યું છે। તો લિંકન ફાર્માના મહેન્દ્ર પટેલ પણ મતદાન કરવા માટે અમદાવાદ પહોંચ્યા હતા। આવો સાંભળીએ માર્કેટના તમામ દિગ્ગજોએ પોતાના નિવેદનમાં શું કહ્યું। ये लोकतंत्र का ये महापर्व दिवस है जो आपने बताया, और मैं सभी नागरिक को आह्वान करता हूं कि आज आपका जो ये मत है और वो बाहर आके देवे और फिर उसमें लोकशाही की जीत है। अगले 5 साल में आपकी क्या ख्वाहिश है? क्या इंडिया कहां से कहां होना चाहिए सर? नहीं, इंडिया तो आगे बढ़ ही रहा है और आगे बढ़ता भी रहेगा। थैंक यू। करसन भाई, आपने वोट किया और आप मतदाताओं को क्या यहाँ से संदेश देना चाहते हैं? ये दुनिया की सबसे बड़ी लोकशाही तंत्र का देश है। ये पर्व में हम सबको वोट करना ही चाहिए। अगले 5 साल में एक वोटर के नाते आप भारत को कहाँ देख रहे हैं और अब हम जिस दिशा में आगे बढ़ रहे हैं, एक बड़े उद्योगपति के नाते आपके क्या सपने हैं? अब देखिए, जो हिसाब से अभी जो ग्रोथ हो रहा है और अपना कंट्री का जो वैल्यू पूरे वर्ल्ड में बढ़ रहा है, वो हिसाब से मैं आशा करता हूँ कि हमारा देश खूब आगे बढ़ेगा। और जो हमारे जनसंख्या जो है, अगर हम उसको बाहर जाते अटका सकते हैं तो उससे जो ब्रेन है, वो ब्रेन जो हमारा इधर से चला जाता है वो देश में रहेगा। तो वो ब्रेन का अगर आप उपयोग कर सकते हैं तो वर्ल्ड में आप नंबर 1 बन सकते हैं। वोटिंग मत આપવાનું આ જે પ્રક્રિયા છે એ જેમ આપણે આપણો હક ગણીએ છે એમ આપણે એ જવાબદારીએ આપણે ગણવી જોઈએ અને એકો એક આપણા ભારતીય એકો એક ગુજરાતીઓ આ જવાબદારી નિભાવી જોઈએ, જઈને વોટ આપવો જોઈએ। મારી બધાને નમ્ર વિનંતી છે કે આજના દિવસમાં બધા જ ઘરની બહાર નીકળે અને વોટ આપવા જાય। અને આગળના જે હવે ચરણ બાકી છે, મારી એક વિનંતી બધા જ આપણા દેશવાસીઓને છે કે બહાર જઈ અને વોટ આપે એમના તારીખના દિવસે। આજનો જે મહાપર્વ છે એ જાણે આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય એ રીતે ઉજવાઈ રહ્યો છે। એકચ્યુઅલી આ હવે જે નવી ગવર્મેન્ટ આવશે 5 વર્ષમાં આવશે, પણ આગળના 10 વર્ષનો કે આગળના વર્ષોનો વિકાસ ભારતનો જોતા હવેના વર્ષોમાં જો આવો નવો વિકાસ ચાલુ રહ્યો તો ભારત જે વિશ્વના પ્રમુખ દેશો છે એમાં 3 કે 5માં જે આપણી ગણતરી આજે તો 5માં કરીએ છીએ પણ 3માં આવશે। અને બધા ક્ષેત્રમાં લોકોની રોજગારી વધશે, બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા સરસ ડેવલપ થઈ રહ્યા છે અને આગળ થશે।